સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। શું મિત્રો તમે જાણો છો હોલિકા દહન શા માટે ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે? તો આજે આપણે હોલિકા દહન વિશે જાણીએ। હોલિકા દહન એ હિન્દુ ધર્મનો એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે, જે રંગોના તહેવાર હોળી ના બરાબર એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે। તેને ઘણી જગ્યાએ છોટી હોળી પણ કહેવામાં આવે છે। હિન્દુ પંચાંગ અનુસાર આ તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે। પૌરાણિક કથા હોલિકા દહન પાછળ ભક્ત પ્રહલાદ અને રાક્ષસરાજ હિરણ્યકશિપુની અત્યંત પ્રચલિત કથા જોડાયેલી છે। હિરણ્યકશિપુ અહંકારી રાક્ષસ હતો જે પોતાને જ ભગવાન માનતો હતો અને ભગવાન વિષ્ણુનો સખત વિરોધી હતો। પરંતુ તેનો પોતાનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો। પોતાના પુત્રની વિષ્ણુ ભક્તિથી ક્રોધિત થઈને હિરણ્યકશિપુએ તેને મારી નાખવાના અનેક પ્રયાસો કર્યા, છતાં પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો। અંતે રાક્ષસરાજે પોતાની બહેન હોલિકા ની મદદ લીધી। હોલિકા પાસે એક એવું વસ્ત્ર ચુંડી હતું જેનાથી તેને વરદાન મળેલું હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં। હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને સળગતી ચિતા પર બેઠી, પરંતુ ભગવાન શ્રીહરિની કૃપાથી પવન એવો ફૂંકાયો કે તે ચુંડી પ્રહલાદ પર વીંટળાઈ ગઈ। પરિણામે ભક્ત પ્રહલાદ બચી ગયો અને હોલિકા એ જ અગ્નિમાં ભસ્મ થઈ ગઈ। તહેવારનું મહત્વ આ દિવસને અસત્ય પર સત્યની અને બુરાઈ પર અચ્છાઈની જીતના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે। હોલિકા દહન આપણને એ શીખ આપે છે કે અહંકાર અને દુષ્ટતાનો હંમેશા નાશ થાય છે, જ્યારે સાચી ભક્તિ અને સત્યનો હંમેશા વિજય થાય છે। કેવી રીતે થાય છે ઉજવણી? તૈયારી લોકો ઘણા દિવસો પહેલાથી જ ગામના પાદરે, 4 રસ્તે કે સોસાયટીના ચોકમાં લાકડા, છાણા અને સૂકું ઘાસ ભેગું કરે છે। પૂજા અને પ્રદક્ષિણા સાંજના સમયે અથવા શાસ્ત્રોક્ત શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવે છે। સ્ત્રીઓ અને પુરુષો હોળીની પૂજા કરે છે, જળ ચઢાવે છે અને તેની પ્રદક્ષિણા કરે છે। આહુતિ પવિત્ર અગ્નિમાં શ્રીફળ, નાળિયેર, ધાણી, ચણા, ખજૂર અને ઘઉંની ડુંડીઓ હોમવામાં આવે છે। દર્શન લોકો અગ્નિદેવના દર્શન કરી પોતાના પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે અને હોળીની જ્વાળાની દિશા પરથી આવનારા ચોમાસાનો વરતારો અનુમાન પણ કાઢે છે।